ગાંધીનગરથી સમાચાર છે કે આજે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2000 કરોડથી વધારે રૂપિયાના વિકાસ કાર્યો લોકોને સમર્પિત કર્યા, ખાતમુહૂર્ત કર્યું અને લોકાર્પણ પણ કરેલું છે. બીજા ખાસ સમાચાર છે બિહારથી. બિહારમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે, બ્યુગલો વાગી ચૂક્યા છે. એનડીએ એના ઉમેદવારો ઘણા બધા નક્કી કરી નાખેલા છે, ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. જ્યારે મહાગઠબંધનમાં હજી પણ असमंजस चालू है। आज प्रधानमंत्री नरेंद्र मोदी पण बिहाરમાં बूथ कार्यकर्ताओं साथे वीडियो कॉन्फ्रेंस थी बात करवाना छे। बात करीशुं दिवाळीनी। दिवाળી આવી રહી છે, એની તૈયારીઓ કેવી ચાલી રહી છે, સાથે જ દિવાળીની સાથે આપણે સૌએ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઘી જે હોય એનો જથ્થો પકડાયેલો છે, નકલી ઘીનો. શું છે આગળની વાત આપણે સમાચારમાં જોઈશું. સાથે જ વાત કરીશું સેન્સેક્સની અને વાત કરીશું સોના ચાંદીના ભાવની. અને કચ્છમાં એક સરસ મજાની વનસ્પતિ મળેલી છે, ગુગળ, એક નવી પ્રકારનો જે લુપ્ત થઈ ગયેલો હતો તે ગુગળ ફરીથી મળેલો છે. આ દરેક સમાચાર આપણે જોઈશું, પરંતુ પહેલા શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ પર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2885 કરોડથી વધુના વિકાસનું કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. ગુજરાત એટ 75 લોગો અને બુકનું પણ અનાવરણ. મુખ્યમંત્રીએ કહ્યું, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાત છે અગ્રેસર. વિકસિત સપ્તાહમાં થયા 5000 કરોડના વિકાસ કામ. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નેશનલ અર્બન કોન્ક્લેવનો શુભારંભ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજથી 2 દિવસ કોન્ફરન્સ. દેશ વિદેશના શહેરોના મેયર્સ રહ્યા ઉપસ્થિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના બૂથ સ્તરના કાર્યકરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરશે સંવાદ. મેરા બૂથ સબસે મજબૂત અભિયાન હેઠળ કાર્યકરોને આપશે જીતનો મંત્ર. બિહાર વિધાનસભા ચૂંટણી માટે જેડીયુએ જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી. આજે દિગ્ગજો ભરશે ઉમેદવારી ફોર્મ. વિજયકુમાર સિન્હા લખીસરાય બેઠક, જ્યારે રઘુકુલ બેઠક પરથી તેજસ્વી યાદવ નોંધાવશે ઉમેદવારી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે દિલ્હીમાં બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત. રક્ષા ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત કરવા બંને દેશો વચ્ચે થશે ચર્ચા. મહેસાણાના ગિલોસણ ગામમાં ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો. ખાનગી કંપનીમાંથી 95 લાખની કિંમતનો 16,800 લીટર ઘીનો જથ્થો જપ્ત. તપાસ માટે સેમ્પલ મોકલાયા લેબોરેટરીમાં. અમેરિકામાં શટડાઉન ઉઘેરાયું સંકટ. રિપબ્લિકન ફંડિંગ બિલને 8મી વાર સેનેટે ફગાવ્યું. શટડાઉન લંબાતા અમેરિકાની અર્થવ્યવસ્થા માટે ઊભી થઈ વધુ અનિશ્ચિતતા. અને ધનતેરસ પહેલા સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી. સોનાનો ભાવ 1,27,000, જ્યારે ચાંદીનો ભાવ 1,61,000ને પાર. 400થી વધુ પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સમાં 82,500ની સપાટી પર કારોબાર. આઈટી, બેન્કિંગ અને રિયાલિટી સેક્ટરમાં ઉછાળો.